સુબીર બરડા ગામે સરકારી મિની પાઇપલાઇન ખાનગી મિલકત બની 10 વર્ષથી સત્તાધીશ પરિવારનો કબજો, ગરીબો પાણીથી વંચિત। ડાંગ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારના સુબીર તાલુકાની બિજુરપાડા ગ્રામ પંચાયત હેઠળ આવતા બરડા ગામે વિકાસના દાવાઓ પોકળ સાબિત થતા હોવાના ગંભીર પુરાવાઓ સામે આવ્યા છે। એક જાગૃત નાગરિકો દ્વારા સ્થળ તપાસ કરતા ગામમાં આવેલી સરકારી મિની પાઇપલાઇનનો પાણી સમિતિના પ્રમુખના પરિવાર અને ઉપસરપંચના પરિવાર દ્વારા જાણે પોતાની ખાનગી લાઇન હોય એમ ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે, તેમજ આવી લોકચર્ચા પણ છે। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા લગભગ 10 વર્ષથી વધુ સમયથી આ મિની પાઇપલાઇનનો લાભ માત્ર સત્તાધીશ પરિવારોએ જ લઈ લીધો છે, જ્યારે ગરીબ અને સામાન્ય ગ્રામ લોકો આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે। ચાલુ સરકાર ગરીબોના વિકાસના મોટા દાવા કરે છે, પરંતુ બરડા ગામમાં ગરીબોને વિકાસનો અનુભવ થયો નથી, જ્યારે સત્તાધીશ વર્ગને તમામ સુવિધાઓ સરળતાથી મળી રહી છે। ગ્રામજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અધિકારીઓ વિકાસના નામે ખાવાના દાંત અલગ અને બતાવવાના દાંત અલગ જેવી નીતિ અપનાવી રહ્યા છે। સરપંચ દ્વારા પણ આ સમગ્ર બાબત પર આંખ મીચાઈ રાખવામાં આવી હોવાનું લોકો કહી રહ્યા છે, કારણ કે લાભ લેનારાઓ સત્તાવાળા છે તેમ લાગી રહ્યું છે। લોકચર્ચા મુજબ મિની પાઇપલાઇન માટે વીજ મીટર લગાવ્યા વગર રસ્તાના થાંભલા પરથી ગેરકાયદે કનેક્શન લઈ પાણી ઉપાડવામાં આવે છે। આશ્ચર્યની વાત એ છે કે જો આવું કામ કોઈ ગરીબ વ્યક્તિ કરે તો ડીજીવીસીએલ સ્ટાફ તરત મેમો ફટકારે છે, પરંતુ અહીં 10 વર્ષથી વધુ સમયથી અધિકારીઓ મૌન શા માટે છે? ગામ લોકોમાં ચર્ચાએ જોર પકડી રહી છે કે ડીજીવીસીએલ અધિકારીઓ પણ આ મામલે કાર્યવાહી કરશે કે પછી ગોલમાલ હૈ ભાઈ, સબ ગોલમાલ હૈ, પબ્લિક અવાજ ઉઠાવશે।